હાલો મિત્રો, તો આજ આપણે આવી ગયા છીએ માંડવીમાં હાંધી આંકવા. આપણું હાંધી આંકવાનું કામકાજ ચાલુ છે અને અત્યારે વરસાદ બહુ ઘણો આવ્યો એટલે માંડવી બહુ સરખી વીગી નહોતી, ખડ ઘણું થઈ ગયેલું છે એટલે અમે હાંધી આંકીએ છીએ. ને હવે આપણે આ માંડવી 6 વીઘાની માંડવી છે, આવી રીતનું કંઈક હાંધી હાલી ગયું છે અને આપણે આંકીએ છીએ. માંડવીનો ઉગાવો પૂરેપૂરો તો નથી જ, પણ તોય હવે આપણે કામ તો કરવું જ પડશે. સુરતમાં જેમ વરસાદ આવ્યો એમ અહીંયા આપણને પણ નડે જ હતી, એટલે નિરાતે હાથી નાખીને જ છીએ. જો આવી રીતના મસ્ત મજાનું હાથી આપણું હાલી રહ્યું છે અને જો ખડ પાડી દઈએ અને પછી ઓઇલમાં આપણે દવા નાખી દઈશું. બસ ફાઇનલી હવે મિત્રો આપણું હાથી આંકવાનું કામકાજ ઘણું પૂરું થઈ ગયું છે. આ છેલ્લો સાહે. ચાલો, હવે આપણું હાથી આંકવાનું કામકાજ પૂરું થઈ ગયું છે અને હવે આપણી 6 વીઘામાં તો હાલી ગયું છે, પણ હવે જવાનું છે આપણે 25 વીઘામાં કપાસ છે ત્યાં હાથી આંકવા. તો ના જઈશું. ચાલો, હવે હમણાં હવે તમને ના મળી. ચાલો, આવી જઈએ આપણે 25 વીઘામાં. ત્યાં કપાસ છે 25 વીઘાનો, એમાં હાથી આંકવાનું કામકાજ ચાલુ છે અને હવે આમાં પણ હાથી આંકી નાખીએ અને આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીશું. મળશું નવા વિડીયોમાં. બધાને જય જવાન, જય કિસાન.